તો આગળ વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હીટવેવની આગાહી છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં હીટવેવની ચેતવણી છે। બનાસકાંઠા, પાટણ, ગાંધીનગરમાં પણ હીટવેવની સંભાવના છે, જ્યારે અમદાવાદ, વડોદરામાં પણ હીટવેવની હવામાન વિભાગની આગાહી છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં હીટવેવની શક્યતા છે। ભાવનગરમાં 45.2 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું હતું। અમદાવાદીઓ પણ 43.7 ડિગ્રી તાપમાનમાં શેકાયા, તો ગાંધીનગરમાં 43.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। રાજકોટમાં પણ 43.1 ડિગ્રી નોંધાયું। કચ્છના કંડલામાં તાપમાન 43.2 ડિગ્રી જેટલું નોંધાયું। તો આજથી ગરમીમાં વધારો થશે અને ઘણા બધા શહેરો અને જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો। 45 ડિગ્રી તાપમાન સાથે હોટેસ્ટ સિટી બન્યું હતું। ગઈકાલે પણ અલગ અલગ શહેરોમાં તાપમાન જે છે તે 45 ડિગ્રીને પાર નોંધાયા છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર હોય કે પછી મોરબી જેવા જે શહેરો છે એમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક આજથી ગરમી ઘટશે તો ક્યાંક હજુ પણ ગરમી યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કચ્છના કંડલામાં પણ જે છે તે ડિગ્રી તાપમાન 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।